પોતાના પિતૃઓને પાણી રેડવા માટે આવે છે. કેટલા લોકો આમાં જોડાય છે, ક્યાં ક્યાંય દૂર દૂરથી પણ તે લોકો આવે છે. પોતાની એક શ્રદ્ધા હોય છે, એક આસ્થા હોય છે અને પોતાના પિતૃ માટે તેને મહાન લાગણી હોય છે. આમ પણ જુદા જુદા સ્થળોએ પિતૃઓનું તર્પણ થતું જ હોય છે, શિવ મંદિરમાં અને ઘણા ઠેકાણે. દામોદર કુંડમાં પિતૃઓને પણ દામોદર કુંડની અંદર સ્નાન કરી ફરાળ કરવાનું તે દિવસે અને પૂજા વિધિ કરી પિતૃઓને રાજી રાખવા. આમ પિતૃઓ એક એવી આશા રાખે છે, મારી પાછળ કોઈ કાંઈ ને કાંઈ એવી દરેક મૃતાત્માઓ ઈચ્છા રાખે છે. એ ઈચ્છાઓને આપણે પૂર્ણ કરવા માટે આ બધા પ્રયત્નો કરવા જોઈએ.